હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો વાગી ગયા છે 8:45 અને ટિફિન રેડી છે, નાસ્તોય રેડી છે. તો હવે સ્મિત આવે એટલે આપણે નાસ્તો કરવા બેસી જવાનું છે. તો મસ્ત આજ તો ટિફિનમાં શું બનાવ્યું છે ને એ તમને લોકોને બતાવી દઉં. પહેલાં તો હમણાંથી તો અમારે ડેઈલી ટિફિન ચાલુ થઈ ગયું છે ને, તો કંઈક ને કંઈક બનાવતા હોય. ચાલો તો તમને બતાવી દઉં કે આજે શું બનાવવાનું છે આપણે. ઓકે, સોરી, શું બનાવ્યું છે ને એ બતાવી દઉં. જો આમાં છે બી ને બટેટાની ખીચડી છે ને જોરદાર. અને પછી અહીંયા છે, જોઈ લો, ટેટી, સાકર ટેટી. અને આમાં છે ગાંઠિયા અને આપણે આજે પાક બનાવ્યો હતો ને એ. તો જો મસ્ત છે બધી. અને અત્યાર માટે પરોઠા રેડી થઈ ગયા છે. જો વાલિયા પરોઠા. ચાલો તો મસ્ત ગરમા ગરમ ચા. હા, ચા ગરમ મૂકી દે. ચાય બની ગયો છે, પાછો ગરમ કરવાનો વારો આવી ગયો છે. ને જો છે ને વાગ્યા છે 8:45. ચાલો તો આવો મસ્ત નાસ્તો અને મસ્ત એવું ટિફિન બધું પેક થઈ ગયું છે. જો અહીંયા આપણે જે થોડીક સુખડી વધી હતી ને કાઢી લીધી છે. બસ હવે આટલી જ વધી, બાકી બધી ખવાઈ ગઈ. ચાલો તો આપણે હમણાં જો 8:45 થઈ ગયા છે ને, એટલે હમણાં સ્મિત આવતા જ હશે. પછી આપણે નાસ્તો કરી લઈએ જોરદાર એવો. તો જો વાગી ગયા છે 5:15 થઈ છે અને જમવા બેસી ગયા છે બધા. જોઈ લ્યો કોણ આવ્યું છે. ધાર્મી, શું જમસ તું? સેવ ગુંદી. સેવ ગુંદી તો સેવ, ખાલી સેવ, બાકી તો જમી લીધું ને. જો અહીંયા બધા બેસી ગયા. નાની ભાઈ, નાની હાલો. એટલે જો અહીંયા બધા બેસી ગયા જમવા. મમ્મી બોલો. અને જો શું છે જમવાનું? નું શાક, બટેટાનું, રોટલી, કેરી ડુંગળી, આ છે સંભારો, છે સેવ, કઢી, છાશ. હાલો બધા તો જમવા મસ્ત ગરમા ગરમ. ભાઈ બધાય ને કે નહીં? ધાર્મિક ન ભાઈ, સ્મિત ને જેમ હું. એ કેવા જોવે છે? સારું તો હાલો બધા જમી લઈ આવે નિરાતે. ચાલો તો પડી ગઈ છે સાંજ ને જો અહીંયા બધા બેસી ગયા છે, વાતુના વડા કરવા બેસી ગયા છે. જોઈ લ્યો. અને આ ધર્મી જો છે ને હા એ હેલો કરે છે બ્લોગમાં. જો અહીંયા સ્મિત પણ બેસી ગયા છે અને જોરદાર એવી વાતું ચાલતી હતી. ક્યાંય સુધી વાતું ચાલતી હતી તો રસોઈ ક્યારે બનાવી, શું બનાવી, કાંઈ ઠેકાણા જ નથી. જો ચાલો તો હવે આપણે મસ્ત એવી રસોઈ બનાવી લઈએ. અને જો રસોઈમાં શું છે આજે, છોલે આલુ ટિક્કી ચાટ. અને જોઈ લ્યો આપણે આલુ ટિક્કી લઈ લીધી છે અને એની ઉપર મસ્ત એવા છોલે એડ કરી દીધા છે. એ છોલે એક સ્પેશિયલ રીતે આપણે બનાવેલા છે. કોઈને રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરજો, તો આપણે તમને મસ્ત એવી રેસીપી આપી દઈશું. અને એની ઉપર જો આ મસ્ત એવી હોમમેડ ગ્રીન કલરની ચટણી એડ કરી દીધી છે. જો એનો કલર જોઈ લ્યો તમે, કેટલો જોરદાર છે. પછી આપણે આ જે સ્વીટ ચટણી હોય ને, જે આંબલી ને ખજૂરની બનેલી, એડ કરી છે. અને આ જોઈ લ્યો મસાલાવાળા દાણા, એનાથી ટેસ્ટ એકદમ જોરદાર આવે છે. અને પછી આપણે લાસ્ટમાં હજી એક સિક્રેટ જો એડ કરવાનું છે, જે દહીં છે. તો દહીંથી એકદમ જોરદાર ટેસ્ટ આવે છે. જો તમારે સ્વીટ દહીં રાખવું હોય તો સ્વીટ પણ રાખી શકો. અને મેં એમનેમ ખાલી દહીં રાખ્યું હતું, કાંઈ એડ નહોતું કર્યું, એટલે એમનેમ તમે રાખો ને તો બહુ જોરદાર એવો ટેસ્ટ આવે. અને પછી આપણે જો મસ્ત ઝીણી સેવ એડ કરી દીધી છે અને એકદમ જોરદાર આપણી છોલે ટિક્કી ચાટ રેડી થઈ ગઈ છે. ચાલો તો જો ઉનાળામાં આવું ખાવાની મજા જ આવી જાય. કેવું લાગ્યું વિવેક? તો ચાખો ચાખો જલ્દી. હવે એ તો જે હલાવવામાં જ છે. કેવું લાગ્યું નાની? સરસ છે. હા લઈ લે. નાખી દો ને.
તે જમી લીધું જાજે પેલા પ્લેટ જાજે. તમે લીધું પણ હજી ખાવ. હજી ખાવું છે? હું જઈમું મેગી. હા હા તો આવું ન ખવાય જો મસ્ત વર ઈવ. ચાટ મામી બેસી ગયા કેવું છે મામી ટેસ્ટ કર. દારમીન નો ભાવે મામી કેવું છે પૂછે છે બહુ સરસ બની છે. બહુ સરસ બન્યું છે કાંઈ કાપી નાખો. ના ચાખી દી બાઉલે હાથમાં લઈ લે. તારા મજા આવે ને ઘોડે. ત્યાંથી તને ભાઈ કઈ રિએક્શન નથી. તને બહુ સરસ છે. તો ભલે પણ છાશ દેજે. હા છાસ આપ અરે હાલશે. તમને ભાઈ સરસ બન્યું હો. સરસ બન્યું ને હવે બીજી વાર બનાવું કે નથી બનાવું બીજી વાર બનાવું છે કે નથી બનાવવું કાલ હવે કરો ને હવે અમાર હે વાની ઘરે. હવે એની ઘર બનાવું છે જમવાનું નથી કર્યું. લે આપણે હમણાં તો ગયા હતા જમવા એની ઘરે વિલોગમાં આવ્યું છે. હા બ્લોગમાં આવ્યું છે જોઈ સાબિયા સબૂત છે એ બહુ ગળેલી. મારા ઘરે જઈમાં હતા પંજાબી. હા બિરયાની તમે એમને તો કીધું જમવા ન કરું. લે છે ને ત્યારે એમના અમે રોકાણા હતા ઓકે હવે તમારે સ્પેશિયલ જમવાનું કરવું જોઈએ તો કરી નાખો. શું બનાવવું છે કહી દેજે. મેનુ શું બનાવવું? મેનુ પીઝા લ્યો અરે અરે ચાલો જો અહીંયા બધા જમવા બેસી ગયા મસ્ત એવું તમને આગળ મળે. હે શું કહેશ તને લવ વ્લોગમાં એમ નથી હારી લાગતી ધર્મી હાવ નથી હાલ લાગતી એમ નહીં આ મોઢામાં હાથ નાખીને ગતો.